સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને આ જ્યાંથી મોટા પાયે એક્સપોર્ટ થાય છે, ઓઇલ એક્સપોર્ટ થાય છે અને વિશ્વ જેની પર એક મોટો તક્કો જે છે તે વિશ્વનો એ તેની પર નભે છે અને ત્યાં શું થઈ રહ્યું છે તો જુઓ, હોર્મુઝ પર અત્યારે અનિશ્ચિતતા કેમ બની છે તો તેની પાછળના કારણો આ છે. હોર્મુઝ પર બારૂદી હુંકાર અને હોર્મુઝ ખાડીમાં હજુ સંગ્રામની સ્થિતિ છે. કારણ અમેરિકાની નાકાબંધી હવે મજબૂત થઈ છે. અમેરિકા સંપૂર્ણપણે તેનો કબજો લેવા માગે છે. અમેરિકા, ટ્રમ્પ સરકાર બધું જ અત્યારે એક જ બાબતને લઈને તેઓ નિશ્ચિત હોય તેવું લાગે છે. ઈરાનના 8 જહાજ ખાડી ન કરી શક્યા પાર. જુઓ અત્યારે સમયની સાથે પરિસ્થિતિ કેવી રીતે કરવટ બદલી રહી છે. હવે અમેરિકાએ ઈરાનના જે જહાજ હતા તે પાર ન કરવા દીધા. અમેરિકાની ચેતવણી બાદ ઈરાનના જહાજ ત્યાંથી પરત ફર્યા, જેની પર ઈરાનનો કબજો હતો. ઈરાન ઓપરેટ કરતું હતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને તેના ઇશારે જહાજો નીકળતા હતા અને સ્થિતિ આ રીતે બદલાય છે. 48 કલાકથી હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી છે અને આ જ તૈયારીઓ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હતી અને તેઓ કહી રહ્યા હતા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તેઓ ખોલીને રહેશે. અનેક ચેતવણીઓ આપવામાં આવી છતાં પણ હોર્મુઝને બંધ કરવાની ધમકી અને હોર્મુઝ પર અમારો કબજો છે આ પ્રકારની વાત ઈરાન દ્વારા અને તેને રદિયો આપી રહ્યા હોય તેવું લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને તેઓનું કંટ્રોલ છે હોર્મુઝ પર તે પણ અત્યારે ક્યાંક ચિત્ર બની રહ્યું છે તેમના નિવેદન પરથી.